કોર્ટે વોટ્સએપ અને મેટાને ફટકાર લગાવી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે કંપનીઓ ભારતના બંધારણનું પાલન કરે અથવા ભારત છોડી દે। ભારતીય યુઝર્સની પ્રાઇવસીને લઈને સુપ્રીમ કોર્ટે આ નિવેદન કર્યું છે। શું છે સમગ્ર મામલો તે સમજાવવા જોડાઈ ગયા છે સહયોગી કરણ નેગાંધી। કરણ, સુપ્રીમ કોર્ટે વોટ્સએપને કઈ બાબતે ફટકાર લગાવી છે? જી, તો આજે સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને મેટા ગ્રુપની જે કંપનીઝ છે તેને મોટી ફટકાર લગાવી છે અને આ મામલો જે છે તે 2021નો છે। 2021માં મેટા ગ્રુપ્સ દ્વારા એક પોલિસી, પ્રાઇવસી પોલિસી 2021 લાવવામાં આવી હતી, જેમાં જે યુઝર્સનો આપણો જે ડેટા છે તેનો ઉપયોગ કરીને આપણને ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટ બતાવવામાં આવે તેવો એક ક્લોઝ હતો અને જો આપણે આ પોલિસી ન સ્વીકારીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એ જે એકાઉન્ટ્સ છે આપણા તે છોડી દેવા પડે એવી સ્થિતિ હતી। એટલે આ જે મામલો છે તે CCI પાસે ત્યાં ગયો હતો અને CCIએ આના પર ખૂબ જ મોટો એક 213 કરોડ રૂપિયાનો જે દંડ છે તે મેટા ગ્રુપની કંપનીઝને અને વોટ્સએપને ફટકાર્યો હતો। હવે તેની સામે આ જે અરજી છે તે મેટા ગ્રુપ અને વોટ્સએપે કરી હતી અને તેની સુનાવણી દરમિયાન આ જે ફટકાર છે તે સુપ્રીમ કોર્ટે મેટા ગ્રુપ અને વોટ્સએપને લગાવી છે। સુપ્રીમ કોર્ટે જે પ્રાઇવસીનો ભંગ થાય છે, તે ઉલ્લંઘન થાય છે ભારતીય યુઝર્સની, તેને લઈને ખૂબ જ મોટી ચિંતા દર્શાવી છે અને સાથે જ એક એવી માંગણી પણ કરી છે કે જ્યાં સુધી તેઓ નિવેદન કોર્ટમાં નહીં આપે કે જે કંપનીઝ છે તે ભારતીય યુઝર્સનો પર્સનલ ડેટા યુઝ નહીં કરે ત્યાં સુધી જે સુપ્રીમ કોર્ટ છે તે તેમની કોઈ પણ બાબત જે છે તે સ્વીકારવાનું નથી અને ઉપરાંત આ જે અરજી છે તે પણ સુપ્રીમ કોર્ટ ફગાવી શકે છે। એટલે ક્યાંક ને ક્યાંક પહેલાં તો તેમણે સુપ્રીમ કોર્ટની વાત માની અને જે સોગંદનામું છે તે દાખલ કરવું પડશે, ત્યારબાદ જ આ કેસમાં કંઈક આગળ સુપ્રીમ કોર્ટ જે છે તે સુનાવણી કરી શકે છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।